આલાસમીન સુગરમારે રીબડા ગામની હદમાં પ્રવેશબંધી છે, તે માટે તેઓ રીબડામાં પ્રવેશી પણ નહીં શકે અને સાથે સાથે જ્યારે પણ પોલીસ તેમને બોલાવશે ત્યારે નિયમિત રીતે તેમને હાજર પણ રહેવું પડશે। અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જૂનાગઢ જેલમાં બંધ આરોપીને કોર્ટે જામીન આપ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। હાલા સબ્બીર સુલેમાનને ગોંડલ સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા છે, એમના જામીન મંજૂર કર્યા છે। સમાચારોમાં આગળ વાત રીબડાનો ખૂબ ચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસ કે જેને લઈને કેટલા લાંબા સમયથી ખૂબ ચર્ચાઓ ચાલતી હતી। સુસાઇડ નોટમાં બે વ્યક્તિના નામ સામે આવ્યા હતા, અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા। હાલ એ બંને જેલની અંદર જોવા મળી રહ્યા છે, તો તેની વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢ જેલમાં બંધ આરોપીને કોર્ટે જામીન આપ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। અમિત ખૂંટ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને જામીન આપ્યા છે। હાલા સબ્બીર સુલેમાનને ગોંડલ સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા છે, એમના જામીન મંજૂર કર્યા છે। ગોંડલ સેશન્સ કોર્ટે 50,000 બોન્ડ પર જામીન જે છે તે મંજૂર કરી દીધા છે। આરોપીએ રીબડા ગામની હદમાં પ્રવેશબંધી પર હાલ પ્રવેશબંધી લગાવી દીધી છે। તો બીજી તરફ સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજર રહેવાની પણ શરતો જે છે તે રાખવામાં આવી હોવાની ચર્ચા અત્યારે જાગી રહી છે। બીજી તરફ અમિત ખૂંટ કેસને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે જ્યાં જૂનાગઢ જેલમાં બંધ આરોપીને કોર્ટે જામીન આપી દીધા છે। આ જ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી ઉમંગ જોડાયા છે। ઉમંગ, જે રીતે અમિત ખૂંટ કેસ અને આ કેસની અંદર સેશન્સ કોર્ટે અત્યારે એક આરોપીને જામીન આપ્યા છે, 50,000ના બોન્ડ સાથે જામીન મળ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે? જી બિલકુલ ભાવેશ, ગોંડલનો સૌથી બહુચર્ચિત આ કેસ કહી શકાય। અમિત ખૂંટ કેસમાં અત્યારે સૌથી મોટા સમાચાર આપણી સામે આવી રહ્યા છે, જેમાં અમિત ખૂંટ કેસે આત્મહત્યા કરી હતી ને તેમાં પછી અનેકના નામનો તેની સુસાઇડ નોટમાં ખુલાસો થયો હતો। તેમાંનો એક નામ એટલે કે હાલા સબીર સુલેમાને જ્યારે ગોંડલ સેશન કોર્ટની અંદર પોતાના જામીન અરજી મૂક્યા હતા અને આજરોજ અમિત ખૂંટ કેસમાં સેશન કોર્ટે આરોપીને જામીન આપ્યા છે અને ગોંડલ સેશન કોર્ટે 50,000ના બોન્ડ પર તેમને જામીન આપ્યા છે, પરંતુ કોર્ટે કેટલીક શરતો પણ હાલા સબીર સુલેમાન સામે રાખી છે। તેમાંની શરત છે કે આલાસમીન સુગરમારે રીબડા ગામની હદમાં પ્રવેશબંધી છે, તે માટે તેઓ રીબડામાં પ્રવેશી પણ નહીં શકે અને સાથે સાથે જ્યારે પણ પોલીસ તેમને બોલાવશે ત્યારે નિયમિત રીતે તેમને હાજર પણ રહેવું પડશે। અમિત ખૂંટ કેસ જેવો સૌરાષ્ટ્રની રાજનીતિનો એક બહુચર્ચિત કેસ હતો, તેમાં અનેક મોટા નામનો ખુલાસો પણ થયો હતો। અનિરુદ્ધસિંહ રીબડા અને થોડા સમય પહેલા જ્યારે રાજદીપસિંહ રીબડા જેવો ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતા, તેઓ જાતે જ જાય છે અને સરેન્ડર કરે છે। ત્યારબાદ તેઓની પણ ધરપકડ થાય છે અને તેઓ પણ જેલની અંદર બંધ છે અને સાથે સાથે તેમના પિતા એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા પણ અત્યારે જેલની અંદર બંધ છે। ત્યારે આ બહુચર્ચિત મોટો કેસ હતો અમિત ખૂંટ કેસ, જેમાં અત્યારે એક આરોપીને ગોંડલ સેશન કોર્ટે જામીન મૂક્યા છે, પરંતુ જામીનની અંદર અનેક શરતો પણ મૂકી છે। આવનારા સમયમાં અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે, પોલીસની કવાયતો તેજ છે। રાજદીપસિંહ રીબડા ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ જેલમાં બંધ છે અને તેમના પણ રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા। તો અત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે હાલા સબીર સુલેમાનને કોર્ટે જામીન આપ્યા છે, તો આવનારા સમયમાં હવે શું રાજદીપસિંહ રીબડા પણ જામીન અરજી પોતાના મૂકશે અને તેમના મંજૂર થશે કે નહીં, તે પણ એક મોટો પ્રશ્ન છે ભાવિક અત્યારે અમિત ખૂંટ કેસમાં। જી ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે રીબડાનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂંટ આત્મહત્યા કેસ ને તેને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં એક આરોપી કે જે એમને ગોંડલ સેશન્સ કોર્ટે હાલ એ 50,000ના બોન્ડ સાથેના જામીન મંજૂર કરી દીધા છે। અલગ અલગ શરતો રાખી છે કે ગોંડલ અને માફ કરજો જે રીબડા છે, રીબડા અને આસપાસના વિસ્તારોમાં એમના પર પ્રવેશબંધી લગાવી દેવામાં આવી, એટલે કે એ વિસ્તારમાં એને એન્ટ્રી નહીં કરવાની, એ વિસ્તારમાં એમને પસાર નહીં થવાનું, ત્યાં જવાનું નહીં, એ પ્રકારની શરતો ત્યાં રાખવામાં આવી છે। અન્ય એક શરત છે કે સમયસર પોલીસ સ્ટેશને હાજર થવું પડશે, સાઇન કરવા માટે હાજર થવું પડશે, તે પ્રકારની શરતો સાથે હાલ એમને સેશન્સ કોર્ટે જે છે તે જામીન આપ્યા છે। પરંતુ બીજી તરફ જે રાજદીપસિંહ રીબડા છે તેમણે કેટલી વાર જામીન અરજી મૂકી છે, તો કોર્ટ એમની જામીન અરજી ફગાવી રહી છે, એને કારણે એમની મુશ્કેલી જે છે તે સતત ને સતત વધી રહી છે। ત્યારે હવે આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે અત્યારે એક આરોપીને એ જામીન મળ્યા છે, તો આગામી સમયમાં કયા આરોપી છે એમને જામીન અરજી પણ સુનવાણી થાય છે અને જામીન મળે છે કે કેમ, કે પછી એમની મુશ્કેલીમાં વધારો થાય છે, સમય આવશે ત્યારે જ ખબર પડશે।